આજથી 15 વર્ષ પહેલા પોતાના સ્કૂલ ફ્રેન્ડ વિરસંગ ચૌધરી સાથે પરણેલી પોલીસ કોન્સ્ટેબલ એના બુટલેગર દોસ્તના નેટવર્કનો ઉપયોગ કરી પોલીસને ચકમો આપીને ભાગી હતી, પણ ટેકનિકલ સર્વેલન્સને આધારે એને સૌરાષ્ટ્રના લીંબડીથી ઝડપી પાડી છે. મૂળ બનાસકાંઠાના મોરિયા ગામની છે. એની બાજુમાં આવેલા બદ્રપુરા ગામમાં વિરસંગ ચૌધરી રહે છે. બંને સ્કૂલમાં ભણતા હતા ત્યારથી પ્રેમમાં પડ્યા હતા. નીતા અને વિરસંગ ચૌધરીએ 15 વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારથી નીતાના માતાપિતા એનાથી નારાજ હતા. નીતાના પતિ વિરસંગ ચૌધરી ખેતી અને જામીન દલાલીનો ધંધો કરે છે. પહેલા વિરસંગ ગામના સરપંચ હતા અને હાલ એની ભાભી ગામની સરપંચ છે. નાનપણથી એક્ટિંગની શોખીન નીતા પોલીસમાં જોડાઈ ત્યારથી રીલ બનવતી હતી. એમના પતિ વિરસંગ ચૌધરીએ નીતા જામીન નામંજૂર થયા પછી ભાગી ત્યારે જન્મભૂમિપત્રોએ વિરસંગ સાથે કરેલી વાતચીતમાં કહ્યું કે જામીન મળ્યા પછી નીતા ચૌધરી બનાસકાંઠા એની સાથે રહી હતી અને ત્યારે એને કહ્યું હતું કે એ તમામ આરોપોમાંથી બહાર આવશે, એ નિર્દોષ છે. પણ જામીન નામંજૂર થયાના સમાચાર આવ્યા પછી એનો કોઈ સંપર્ક નથી. આ અગાઉ નીતા ચૌધરીની પ્રાથમિક પૂછપરછમાં એને કચ્છના એસપી સાગર બાગમારેને કહ્યું હતું કે દારૂનો જથ્થો આબુ રોડ પરથી લીધો હતો. એની તપાસ ચાલુ હતી. લીંબડીથી પકડાયેલી નીતા ચૌધરી એના દોસ્ત અને મોટી ચિરાઈના બુટલેગર યુવરાજ સિંહના નેટવર્કનો ઉપયોગ કરી છુપાઈ હતી. એટીએસના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે કચ્છના એક પત્રકાર અને બીજા કેટલાક ફોન નંબરના સર્વેલન્સના આધારે અમે એને લીંબડીથી ઝડપી લીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ ભચાઉ તાલુકાના ચોપડવા નજીક હાઈવે પર સફેદ કલરની થાર ગાડી ચડાવી દઈ પોલીસ અધિકારીની હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં સીઆઈડી ક્રાઇમની મહિલા પોલીસ કર્મચારી નીતાબેન વશરામભાઈ ચૌધરીની ધરપકડ કરી લેવાઈ હતી. દરમિયાન ભચાઉ કોર્ટમાં રજૂ કરાતા જામીન મંજૂર કરાયા હતા. પોલીસ દ્વારા આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેને પગલે ન્યાયાલય દ્વારા જામીન અરજી રદ કરાઈ હતી, પરંતુ મહિલા પોલીસ કર્મચારી હાજર મળી આવ્યા ન હતા. પરિણામે પોલીસે તપાસનો દોર આગળ હાથ ધર્યો હતો. તેવામાં ગુજરાત એટીએસની ટીમે નીતા ચૌધરીને લીંબડી હાઈવે સર્કલ પાસેથી સસ્પેન્ડ પોલીસ કર્મચારીની ધરપકડ કરી લીધી હતી. નીતા ચૌધરી તેના સાથી બુટલેગરના સગાને ત્યાં લીંબડી તાલુકાના નજીકના ગામમાં રોકાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. એટીએસની ટીમ તેણીને અમદાવાદ લઈ ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.